રીત નંબર 2 આપણે છેલ્લે જોયું હતું સર પદ્ધતિએ ઉપાડ પર વ્યાજનો 3 માર્કનો દાખલો. કદાચ ઈ દાખલો ના પૂછે ને આવો દાખલો એ પૂછે નફા નુકસાનનું પ્રમાણ શું. હજી એમાં જુદી જુદી રીતો આવે છે પણ ઈ એક્ઝામ વખતે હું તમને શીખવાડીશ બધી આખું કોમ્બિનેશન કરીને બધા તો ભાઈ આ આવી રીતે રિવિઝન કઈ રીતે શોર્ટ ટાઈમમાં કરવું એના માટેના એક્ઝામ વખતે મારા વિડીયો આવશે. અત્યારે પેલા રીત નંબર 2 નફા નુકસાન પ્રમાણ શોધવું અને નફાની વહેંચણી કરવી. પ્રમાણ એટલે શું? રેશિયો, પ્રમાણ. કોઈ પણ બે નાનામાં નાની રકમની સરખામણી એટલે પ્રમાણ. નાનામાં નાની કોઈ પણ બે રકમની સરખામણી કે જે અપૂર્ણાંકમાં ન હોય આને પ્રમાણ કહેવાય છે. નફા નુકસાનનું પ્રમાણ શોધો. તમને 3 વ્યક્તિઓની સરખામણી કરીને આપો. દાખલા તરીકે હું મારું તમને ઉદાહરણ આપું કે ભાઈ શ્રેયાંશ સાહેબની ઢીંગલી યાત્રી અને શ્રેયાંશભાઈના પપ્પા દાદા. શ્રેયાંશભાઈ યાત્રી અને દાદા ત્રણેયની ઉંમરનો સરવાળો. જો આ નફો નથી એટલે એવી રીતે ન સમજાવી શકાય, આ ઉંમર છે. પણ હું તમને પહેલા જવાબ કહી દઉં છું અને પછી આખો દાખલો સમજાવીશ. શ્રેયાંશભાઈ જયારે 40 વર્ષના હતા ને ત્યારે દાદાની ઉંમર 80 વર્ષની હતી. શ્રેયાંશભાઈ 40 વર્ષના હતા ત્યારે દાદા કેવડા હતા? 80 વર્ષની. અને ત્યારે યાત્રી 10 વર્ષની હતી. 80 ને 10 90 ને 40 130 ટોટલ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થયો? 130. પણ આવું કઈ ના આપે તમને. તમને શું આપે? દાદાની ઉંમર શ્રેયાંશભાઈની ઉંમર કરતા 2 ગણી છે ને 2 ગણી 40 ને અહીંયા 80. દાદાની ઉંમર શ્રેયાંશભાઈની ઉંમર કરતા 2 ગણી છે. જ્યારે યાત્રીની ઉંમર શ્રેયાંશભાઈની ઉંમર કરતા 1/4 ભાગની. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 130 હોય તો દરેકની ઉંમર શોધો. આવું કીધું હોય તો શું કરવાનું? કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું? હવે આ હું ભૂસી નાખું કે આ ઉંમર કેટલી હતી. તમને જવાબ ખબર છે ને, પણ એને ગણતરી કેમ કરી? અચ્છા, તમારી પાસે 2 વાક્ય છે. દાદાની ઉંમર અને શ્રેયાંશભાઈની ઉંમર કરતા 2 ગણી છે અને યાત્રીની ઉંમર શ્રેયાંશભાઈની ઉંમર કરતા ચોથા ભાગની છે. ચોથા ભાગની કેમ લખાય એ ખબર હોવી જોઈએ. આ 1/4 શબ્દનું પણ ચોથા ભાગની હોય તો તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતીમાં કેમ લખાય ચોથા ભાગની. ઉંમરનો સરવાળો 130 હોય તો દરેકની ઉંમર શોધો. હવે 2 જોડી જે છે દાદા શ્રેયાંશભાઈ અને યાત્રી શ્રેયાંશભાઈ, 2 જોડીમાં જે કોમન વ્યક્તિ હોય ને એનો નફો ધારવાનો. કેટલો ધારવાનો? આમ તો પ્રેક્ટિકલી તમે ગમે એ ધારો, જવાબ તો એ જ આવશે જે આપણે જોઈએ. પણ નફો કોનો, ઉંમર કોની ધારવાની છે તમારે? 2 જોડીમાં જે કોમન છે ને એ વ્યક્તિ. 2 જોડીમાં કોમન કોણ છે? તો શ્રેયાંશ. ધારો કે શ્રેયાંશભાઈની ઉંમર, હવે આ ઉંમર કેટલી ધારવી? તો કે અહીંયા શું કીધું છે? 2 ગણી અને અહીંયા શું કીધું છે? ચોથા ભાગની. તો 2 ના છેદમાં જે આંકડો હોય ને 2 ગણી એટલે ખાલી ગુણ્યા 2, તો છેદમાં 1 જ હોય ને. એટલે અહીંયા છેદમાં 4 છે ને અહીંયા છેદમાં 1 છે, તો 4 ધારો. 4 એકુ 4. ધારો કે શ્રેયાંશભાઈની ઉંમર 4 વર્ષ છે
શ્રેયાંશભાઈ ની ઉંમર 4 હોય તો પેલા વાક્યમાં શું કીધું છે? દાદાની ઉંમર શ્રેયાંશભાઈ ની ઉંમર કરતા 2 ગણી છે. તો તમે આવી રીતે બનાવી શકો, દાદા બરાબર શ્રેયાંશભાઈ ગુણ્યા 2, કારણ કે શ્રેયાંશભાઈ કરતા તો દાદા 2 ગણા મોટા છે ને. તો તમે શ્રેયાંશભાઈ ની ઉંમર કેટલી ધારી છે? 4 ગુણ્યા 2 મતલબ 8 થાય. હવે યાત્રી વાળા વાક્યનું સૂત્ર બનાવ્યું. યાત્રી બરાબર શ્રેયાંશભાઈ ગુણ્યા 1/4. કા સાહેબ 1/4 ના મૂકું? રકમમાં આપ્યું છે, મારી મેળે નથી મૂકવું મેં. શ્રેયાંશભાઈ ની ઉંમર તમને ખબર છે કેટલી છે? આપણે ધારી 4. 4 ગુણ્યા 1/4. 4 4 ઉડે એટલે 26 જવાબ આવે ને. એક જવાબ આવે, 26 નહીં. તો હવે તમારી પાસે ત્રણેયની રકમ છે. શ્રેયાંશભાઈ જેમ યાત્રી જેમ દાદા. જનરલી આ જે વાક્ય છે ને એને આ સિક્વન્સમાં રાખવું જોઈએ કે જેથી ભાગ સરખી રીતે પડી શકે. મતલબ આમ નહીં, સિક્વન્સ મારે બદલાવી પડે. દાદા જેમ શ્રેયાંશભાઈ જેમ યાત્રી, અથવા દાદા જેમ યાત્રી જેમ શ્રેયાંશભાઈ. દાદા, શ્રેયાંશભાઈ અને યાત્રી ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થયો છે? 130. હવે નફા નુકસાનના પ્રમાણમાં ભાગ પાડવાનો છે. દાદાની ઉંમર 8, શ્રેયાંશભાઈની 4 અને યાત્રીની 1. હવે 130 ની સાથે ગુણાકાર કરીએ એટલે કેટલી આવે છે એ જોઈએ. 130 ગુણ્યા 8/13. હે સાહેબ 13 કેટલી આવી? 8 ને 4 12 ને 1 13. ત્રણેયનો ટોટલ 13 એટલે 10 ગુણ્યા 8 એટલે 80 આવી ગઈ ઉંમર. તમને તો ખબર છે દાદાની ઉંમર કેટલી હતી? 80. શ્રેયાંશભાઈ વિશે વિચારીએ. શ્રેયાંશભાઈ બરાબર 130 ગુણ્યા 4/13. 13 10 ગુણ્યા 4 એટલે 40. શ્રેયાંશભાઈ ની ઉંમર કેટલી આપણે ધારી હતી? 40. અને યાત્રીની તો તમને ખબર જ છે, યાત્રી બરાબર 130 ગુણ્યા કેટલા હતા? શ્રેયાંશભાઈ કરતા ચોથા ભાગની. એટલે યાત્રીની ઉંમર આવશે 130 ગુણ્યા 1/13. 13 10. તો તમારી સામે આ ત્રણેયની ઉંમર આવી. બરાબર. આપણને ઉંમરમાં ના પૂછવું, આપણે બધી જગ્યાએ રૂપિયા લખવા પડશે, કારણ કે ત્યાં તમને નફો કીધો છે કે ભાઈ શ્રેયાંશભાઈ દાદા અને યાત્રી ત્રણેયની પેઢીની નફાની રકમ નો સરવાળો 1,30,000 છે. પણ આપણા માટે ઈ મહત્વનું છે, એના કરતા વધારે મહત્વનું આ છે કે મેં આ શું કર્યું હતું કે જેમાં મને 8, 1 અને શ્રેયાંશભાઈ ના ધારેની ઉંમર 4 મળી. બરાબર. બંનેની જોડીમાં જે કોમન હોય એની રકમ ધારવાની. કેટલી ધારવાની? તો કે બંનેના છેદનો ગુણાકાર થાય એટલી. ત્રીજું, જે ધારેલ છે એની જગ્યાએ તમે આંકડો મૂકી દો. ક્યારેક એવું બને કે તમે દાદાને ધારો તો દાદાની જગ્યાએ આંકડો મૂકવો પડે ને. તો અમુક ડરે, સાહેબ બરાબર ની આ બાજુ મૂકવું તો શું થાય? એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. દાદા સૂત્રનો કરતા હોય એના બદલે શ્રેયાંશભાઈ ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો શ્રેયાંશભાઈ આ બાજુ આવે તો દાદા ક્યાં જાય? 2/છેદમાં. તો તમને શ્રેયાંશભાઈ ની ઉંમર મળી. ટૂંકમાં કહેવાનો મતલબ મિત્રો એ છે કે 3 ભાગીદારોની સરખામણી કરી નફાની અને તમારી પાસે શું આવશે? પ્રમાણ આવશે. આ પ્રમાણ આવ્યું 8/4/1. અને એ પ્રમાણ મુજબ જે કઈ નફો આપ્યો હશે ને તમને, એ નફાની તમારે વહેંચણી. ઠીક છે? ઓકે, ઓલ ધ બેસ્ટ.